બધી જ વસ્તુ ફ્રીમાં આવેલ છે. જો આપણે ઘરનું ફળિયું હોય ને એટલામાં ભાઈ રીંગણા પીડ્યા. ઉપર પડે છે બીજા સંકટ સમયે યાદ કરવી એટલે બાપા આવીને ઉભા રહે છે. બોલ એ બજરંગદાસ બાપાની જય. તો ભાઈ બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. તો ફાઇનલી ભાઈ આજે આપણે આવી જઈએ છીએ બગદાણાની અંદર ભાઈ ભવ્ય રસોડું ભાઈ ગુરુ પૂર્ણિમાના ભાઈ ભક્તો ભાઈ ઘણા બધા લાખોની સંખ્યામાં માણસો આવવાનું છે ને એટલા માટે ભવ્યથી અતિ ભવ્ય રસોડું તૈયાર થવાનું છે. એટલા માટે આપણે આવી જઈએ છીએ રસોડાની અંદર. આજે તમને બતાવવાનું છે કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે લાખો લોકોનું રસોડું કઈ રીતે બને ને બધી પૂરેપૂરી માહિતી આપવાની છે. ખાસ કરીને ભાઈ વિડીયોમાં નવા અને પહેલી વાર તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તમને બતાવો આજનું રસોડું. શાકભાજી જોઈને તમે વિચાર કરો કેટલું બધું માણસો આવવાનું છે. આ ખાલી બટેકા છે, બટેકાનો સ્ટોક છે. જુઓ તમે આ બધો સ્ટોક બટેકાનો છે. થોડી મોટી છે બધી વસ્તુ છે ને એટલી સ્ટોકમાં છે. આગળ જો બતાવું ને રીંગણાનો એટલો બધો સ્ટોક. રીંગણાની વાત કરીએ ને ટ્રેક્ટર મોઢે રીંગણા અહીંયા આવે છે. જો ટ્રેક્ટર મોઢે કાંઈ જ ઘટે નહીં હોય. તમારી જોઈ લે આપણું આખું એક ફળિયું હોય ને એ ફળિયું ભાઈ હોય આપણે ઘરનું ફળિયું હોય ને એટલામાં ભાઈ રીંગણા પીડ્યા છે. જુઓ તમે તમારી નજર સામે તમે જોતા છો કેટલા બધા રીંગણા આવી જશે. અને આ તમે જે જોઈ રહ્યા છો ને એ રીંગણાનો સ્ટોક છે. જો આ રીંગણાનો સ્ટોક છે. ત્યારબાદ જો મીઠો લીમડો આવી ગયો છે. આ બધી ફુલાવરનો સ્ટોક કરી નાખ્યો છે. કોથમરી આવી ગઈ છે એકદમ લાઈન. જો ભાઈ કેળા આવી ગયા છે. હા એકદમ લાઈવ કાસા કેળા આવી ગયા. આ બધો રસોડાનો સામાન છે કે નહીં ભાઈ? આ ઘણો ખરો સામાન ફ્રીમાં આવે કે ભાઈ? હા બધું ફ્રીમાં ને. આ જોવો છે ને આ બધી જ વસ્તુ તમે જે જોઈ રહ્યા છો ને એ બધી જ વસ્તુ ફ્રીમાં આવેલ છે. જોવો તમે કેટલી બધી મોટી સંખ્યામાં બનતું છે ભાઈ શાક ને એ બધું. જો હા હજી આવવાનું છે. મેં તમને આગળ બતાવ્યો ને બટેકાનો સ્ટોક. જો આ બટેકાનો સ્ટોક છે. આગળ તો એક થપ્પો પડ્યો છે પણ આ બીજો સ્ટોક છે. જોવો તમે દાળના તોપ છે ભાઈ. જો આમાં દાળ બનવાની છે. આ બધું જ મેં તમને જે બતાવ્યું ને એ બધું જ ભાઈ કાલે ગુરુ પૂર્ણિમામાં જેટલા પણ ભાઈ ભક્તો આવવાના છે ને એના માટે રસોડું તૈયાર કરવાનું છે. એના માટે જ આ બધું જ સબ્જી જેટલી મેં તમને બતાવી ને બધી. હવે આપણે આવી ગયા છીએ પ્રસાદી વિભાગમાં. તો લાડવાના જો કોઠાર ભર્યા છે. તો આખા રૂમ ભર્યા છે ભાઈ લાડવાના. આવા ભાઈ એક નહીં 3 થી 4 રૂમ છે ભાઈ લાડવાના કન્ટિન્યુ. જો પ્રસાદના બટકા પાટી જશે. સામે લાઈવ એકદમ આ બધા જો બધી શોર્ટ છે ને કાલ માટે સ્ટોક કરી દીધેલો છે. હવે રસોડાની તૈયારી થઈ ગઈ છે. જો બધા રીંગણા મોળાઈ ગયા છે મોટા મોટા ટોપમાં. ભરાઈ જશે. અને શાક એકદમ લાઈવ બનવાનું છે. સામે જો બટેકાનું મોળાઈ ગયા છે. રસોડાની ભાઈ કાલે ગુરુ પૂર્ણિમા છે ને એટલે આજે બધા જે માણસો હાલીને આવતા હોય ને એટલા માટે ભાઈ ફૂલ ઓન સ્ટોકમાં શાક બનાવવાનું હોય છે. એટલા માટે જો બટેકાનું પણ જો કટિંગ કીધું છે. આ બધા કેમ કે આજે હાલીને બધા આવવાના હોય ને તો શાકનો વઘાર ચાલુ છે. મોટા મોટા ટોપમાં ભાઈ બટેટા યાદ કરવાના છે. જોઈ શકતા છો તમે. તો બટેટા એડ કરવાનું ચાલુ કરી દીધું છે. બીજો ટોપ આવી ગયો છે. આવા 3 થી 4 ટોપ તૈયાર કરે તો પાછળ જોઈ શકતા છો. 1 2 ખાલી બીજો એક ભરેલો છે. આવા 3 4 ટોપ આમાં ખાલી કરવાના છે. ત્યારબાદ 3 4 ટોપ રીંગણા. ડાયરેક્ટ જો આવે
કેટલા થાય? હા ભાઈ ના હવે આમાં ક્યાં બોલું જો ભાઈ થોડા મોટા તોપમાં શાક બને છે 1 2 3 4 5 6 અને આ બધા જો શાકના મસાલા બધો મસાલો તૈયાર કરેલો છે લસણ મરચાંની પેસ્ટ મીઠો લીમડો આ મોટા તોપમાં છે ને ભાઈ દાળ બની રહી છે થેલી મોઢે ભાઈ દાળ ઓરવાની છે મેં તમને બતાવ્યું ને આ મોટા તોપમાં દાળ બને છે તો આ દાળ ઓરવાની છે થોડી થોડી બધો જ ગોળ છે કે નહીં આ બધું દાળમાં નાખવાનું છે ને ભાઈ? હા દાળમાં આપણે આ ક્યાંનો ગ્રુપ છે? વડલી અહીંયા એકદમ લાઈવ હવે રોટલીની વાત કરીએ ને તો શરૂઆતમાં જો આ લોટ છે આ સ્ટોપ જો આપણે પેલી ખાલી કરી નાખી છે અને અહીંયા એકદમ લાઈવ તમે જોઈ શકતા હશો લોટ બાંધવાના લાઈવ જો મશીન આવી જશે આ મશીનથી લોટ બંધાય છે કેમ કે ભાઈ અહીંયા ભાઈ રસોડું ભવ્યથી લાખો માણસોનું ગુરુ પૂર્ણિમા નિમિત્તે હોય ને એટલા માટે કેમ કે લોટ બાંધવાથી ભાઈ માણસો ટૂંકા પડે ને એટલા માટે જો મશીન આવી ગયા રોટલી બની રહી છે તો લોટ ફૂલો સ્ટોકમાં બાંધેલો છે જો અહીં ગુંદલા કરી રહ્યા છે અહીંયા ભાઈ મોટું રસોડું છે ને એટલે અલગ અલગ વિભાગ હોય છે હું તમને બતાવું કઈ રીતે રોટલીના ગુંદલા હોઈ રહ્યા છે અહીંયા રોટલી જ્યાં થાય છે અને અહીંયા એકદમ જો લાઈવ ગરમા ગરમ રોટલી શેકાઈ રહી છે જો અહીંયા સ્ટોક થાય છે મસ્ત રોટલી ગરમ તૈયાર થાય ને ઉપરથી એકદમ તેલ લગાડી મસ્ત સ્ટોક કરે છે આમાં સ્ટોક કરે અને આ બીજો વિભાગ છે રોટલીનો લાઈવ રોટલી થઈ ગઈ છે જુઓ તમે મેં તમને લાઈવ બતાવી ને દાળ એના તૈયાર થાય તો ત્યારબાદ જો અહીંયા સ્ટોક ખાવા માટે નીકળે લાઈવ તમારી સામે ભરાઈ છે ટોપ મોટા ટોપ ઘણા ટોપ સપ્લાય કરવા એટલા જો મેં તમને કીધું ને બીજા ટોપમાં એક્સચેન્જ કરે છે ભાઈ નાના મોટા ટોપમાંથી નાના ટોપમાં લે છે જો કેટલા ટોપ 4 ટોપ ભરી દીધા છે હવે આપણે જઈ રહ્યા છીએ કોઠાર રૂમની અંદર ફૂલો સ્ટોક જ બધી વસ્તુનો રાખવામાં આવે છે આ બેસનનો લોટ તમે જોઈ શકો છો ને કેટલા બધા સ્ટોક છે આપણે આ ક્યાંનો ગ્રુપ છે? સાણા વાક્યા હા ભાઈ સાણા વાક્યનો પૂરેપૂરું ગ્રુપ છે ભાઈ આ શેની વરસાદી છે એની એક પાપડી છે ઓહ સવારનો નાસ્તો છે હા સમજાઈ ગયું આ ભાઈ સવારનો નાસ્તો છે જો પાપડી મેં વાહ પેપર મારીને કમ્પ્લીટલી તૈયાર જ કરે છે આખા કોઠાર રૂમ ભરે ગાંઠિયાનો છે અને આગળ આ બધા જ ગાંઠિયા છે એમ તમે જોઈ શકો છો ને આ બધા સ્ટોકમાં ને શાક સ્ટોક કરી દેવામાં આવ્યું છે જટાયેલા સ્ટોક છે ને બધા છે ને ફૂલો અને પેક છે જો બધા ફૂલ જ ભરેલા છે બધા જ ફૂલોનો સ્ટોક છે કેમ કે ભાઈ આજે ગુરુ પૂર્ણિમા છે કે નહીં એટલા માટે વધારે પડતા માણસો આવે ને એટલે ફૂલોનો સ્ટોક જેટલા જો તમારી નજર વગર 1 2 3 4 5 6 7 એકદમ લાઈવ તમે જોઈ શકતા છો ભાઈ ભાત નીકળી રહ્યા છે બફાઈને રેડી થઈ ગયા ને ત્યારબાદ એકદમ લાઈવ ભાત નીકળી રહ્યા છે સેવાનું કાર્ય કરી રહ્યા છે ને એના માટે તમને શું લાગે છે આ આસાન વસ્તુ છે જોવો તમે એટલી મોટર ચાલુ કરી અને છતાં પણ આ ભાઈઓ જો કેટલી મહેનત કરી રહ્યા છે આ પાણી ગરમ હોય ને એટલા માટે તો પણ આ ભાઈઓ મહેનત કેટલી કરી રહ્યા છે ફાઇનલી ભાઈ આખી સ્ટોકી ભરાઈ જશે ભાત ભાઈ અહીંયા કંઈ ડોલ કે હાંડાથી નહીં ભાઈ ડાયરેક્ટ મોટર ચાલુ કરવી પડે એટલું મોટી સંખ્યામાં ભાત બનાવવાનો હોય છે એકદમ નજીક બધી સુવિધા અપડેટ છે જુઓ તમે કવડા ટેન્કર બધા અને ત્યારબાદ જો
અહીંયા રસોડાની અંદર ભાઈ જો સામાન લાવવા માટે ભાઈ ને ટ્રેક્ટરનો યુઝ કરવો પડે છે. ટોપ છે ભાઈ, મેથી છે, રાઈ છે, આખું જીરું છે, ત્યારબાદ મરચું છે, ધાણા જીરું છે, હળદર છે. બાપા સીતારામનું મંદિર સેવામાં હાજરી આપી હતી. 28 તારીખે ભજનદાર બાપા અમારી મનની ઈચ્છા પૂરી કરી દે છે. જય બાપા સીતારામ. સંકટ સમયે યાદ કરવી એટલે બાપા આવીને ઉભા રહે છે. બરોબર છે. બોલો ભજનદાર બાપાની જય. દાળ બટાર ભાઈ મીઠું એડ થઈ ગયું ને ત્યારબાદ જો આ મસાલો તૈયાર થાય છે. દાળનો પ્રેશર આમ જોવો તો મોટરથી ભાઈ બધી વસ્તુ જો મસાલો તૈયાર કરે છે. મોટરથી બધી વસ્તુ તૈયાર કરે જે ભાઈ બધી વસ્તુ છે ને એની અંદર ભાઈ અલગ અલગ બધા સામાન જેવો ટેકનોલોજી વાળા છે, પૈડા વાળા છે. જો આ મસાલાનો ડબ્બો છે, આ ફેરી રહ્યા છે શાકમાં નાખવાનું. જે વઘાર તૈયાર કરેલો હતો ને ભાઈ દાળનો હવે આમાં એડ કરવાનું છે. હવે આપણી દાળ કમ્પ્લીટ રેડી થઈ જાય. જો આખો ટોપ ઊંડો વાળી દીધો. હવે આપણે મલોણાની વાત કરીએ તો દાળની અંદર પણ મલોણા નકારવાનું છે. રાઈ એડ કરી પાણી. આ સ્ટેન્ડ બધી જગ્યાએ અલગ અલગ જાય છે ભરાવા માટે. આ તમે જોઈ શકતા છો આ સ્ટેન્ડ છે ને બધા અલગ અલગ જગ્યાએ. દાળનો વિભાગ છે તો દાળની જગ્યાએ આ બધા સ્ટેન્ડ. ઓલી સાઈડ શાકનો વિભાગ છે તો ત્યાં પણ અલગ અલગ સ્ટેન્ડ. જો બધી જગ્યાએ અહીંયા જો એકદમ લાઈવ શાકના ટોપ દેખાઈ જાય છે. શાક રેડી થઈ ગયું ને એટલે શાક જોઈ શકતા છો ને એકદમ લાઈવ તમારી સામે શાક નીકળી રહ્યું છે. વાહ. બોલ બોલે સ્ટોપ કરે તો ત્યારબાદ જો એકદમ લાઈવ ટોપને ખાવા માટે જોવો તમે એકદમ સ્લાઇડ કરીને લાવશે થોડી વારમાં. આ રીતે તો અહીંયા સ્ટોપ થાય છે અને અહીંયા બીજો સ્ટોપ ભરાય છે. બોલીએ ભજનદાસ બાપાની જય. આ રીતે ભાઈ શાક ત્યાં થાય ને એટલે ઓટોમેટિકલી ભાઈ નળ ખોલે ને એટલે જેમ કેમ પાણીથી આપણે ડોલ ભરાઈ જાય એ રીતના ભાઈ શાકના ટોપ ભરાઈ જાય છે. અહીંયા તમે જોઈ શકતા હોય એકદમ લાઈવ તમારી સામે જે લાડવાનો પ્રસાદ છે ને એ બધો આ ટોપમાં ભરાઈ ગયો છે. લાડવાનો પ્રસાદ છે. આ સાઈડ તમે જોઈ શકતા છો મેસૂક છે પ્રસાદ. વરસાદનો બાઉલ ભરાઈ ગયો. રોટીરામનું ભાઈ બાઉલ ભરાઈ ગયું છે. બધા જ ભાઈ બાઉલ ધીમે ધીમે ભરાઈ રહ્યા છે. જે તમને આગળ બતાવવાની જો દાળનું ભરાઈ એકદમ લાઈવ તમારી સામે જ ભાઈ ટોપ ભાઈ ભરાઈ રહ્યો છે. દાળ મેં તમને બતાવ્યો નહીં. કેટલા માણસો ભાઈ ટોપને ખેવે છે. થોડી મોટી સંખ્યામાં દાળ બનાવે છે.
દાળ ભરવાની છે ને એટલે જો બીજો ટોપ અહીં લઈ દીધો છે. ઉપર પડે છે બીજા 2-3 બે કરો